અફઝલુસ સલામ ભાઈ. હવે આ વિડીયોના અંદર અમે આપને શું બતાવીશું કે કેવી રીતે સબીલની રસીદ બનાવવાની. જે આપણે સબીલ લઈએ છીએ, મંથલી સબીલ, હાઉસ સબીલ જેને કહી છે, આપણે ઘરની સબીલ, ચૂલાની સબીલ બી લોકો કહે છે, એની રસીદ કેવી રીતે બનાવવાની. यहाँ એક ઓપ્શન છે સબીલ રસીદ. ઓકે, यहाँ ક્લિક કરવાનું છે. આ ઓપ્શન આવશે. અગર નવી સબીલ બનાવવાની છે તો નવી રસીદ બનાવવાની છે તો ન્યૂ पे ક્લિક કરવાનું છે. या न्यू पे क्लिक કરીને ત્યાંથી સબીલ નંબર સિલેક્ટ કરવાનું છે. આપણે જેવું આ સબીલ નંબર સિલેક્ટ કરીશું તો એના જેટલા બી આઉટસ્ટેન્ડિંગ છે એ પૂરું અહીંયા આવી જશે. આ જોવાય છે કે 250 રૂપિયાની એની પર મંથની સબીલ હતી અને જુમાદિલ ઓલા से આપણે તકમીમવાલા વિડીયોમાં જોઈ ચૂક્યા કે આપણે જુમાદિલ ઓલા से એની સબીલની તકમીમ કીધી હતી. તો જુમાદિલ ઓલા से લઈને કે જિલહજ્જા તકની એની સબીલ બતાવે છે અને ટોટલ આઉટસ્ટેન્ડિંગ એના 2000 રૂપિયા બતાવે છે. હવે સપોઝ કરો કે આપણે હમણાં 500 રૂપિયા એ જમા કરાવે છે તો 2 મહિનાની સબીલ એ જમા કરાવે છે તો 250 રૂપિયા મેં 2 મહિનાને એના જમા કીધા. અગર એ કેશ જમા કરાવે છે તો અહીંયા કેશના ઉપર ક્લિક કરીને અહીંયાથી કેશ અકાઉન્ટ સિલેક્ટ કરી લેવાનું છે. અગર એ ચેક આપે છે તો અહીંયા બેંક યા એ બેંકમાં ઓનલાઈન ટ્રાન્સફર કીધા છે તો બેંક ક્લિક કરીને અહીંયાથી બેંક અકાઉન્ટ સિલેક્ટ કરી લેવાનું છે. ઓકે, આ બેંક અકાઉન્ટ કેશ હમણાં કેમ કે બેંક અકાઉન્ટ બનેલું નથી તો મેં કેશ અકાઉન્ટ સિલેક્ટ કરું છું. અહીંયા મેં કેશ કીધું. ઓકે, ડેટ નાખી અને આ સેવ કરીશ. આ સેવ કીધું અને પ્રિન્ટના ઉપર યસ કરીશ તો એનો આ પ્રિન્ટ બી પ્રિવ્યૂ બી મને જોવાશે. આ એનો પ્રિન્ટ પ્રિવ્યૂ છે. ચાહું તો એને પ્રિન્ટ નીકાળીને એક ઓફિસ કોપી છે, એક મોમીન કોપી છે. મોમીન કોપી મેં ઓફિસ કોપી મેં મારા પાસે રહેવા દઉં અને મોમીન કોપી મેં એને આપી દઉં તો એને રસીદ બી એને અપાઈ જશે. ઓકે, આ રસીદના જે ફોર્મેટ છે એનામાં આપણા પાસે મલ્ટિપલ ઓપ્શન્સ અવેલેબલ છે. A5 पे अगर 2 कॉपी निकालवी हो तो A5 पे 2 कॉपी निकलશે. A5 पे सिंगल कॉपी निकालवी હોય તો A5 पे सिंगल कॉपी निकलશે. A4 पे 2 कॉपी निकालवी હોય તો A4 पे 2 कॉपी भी निकलશે. એવી રીતે 3 એના પોસિબલ ઓપ્શન્સ આપણા પાસે છે. આ એવી રીતે એની રસીદ બનશે. બીજું એમ કે હમણાં સપોઝ કરો કે એની તકમીમ એડજસ્ટ કરવી હોય. એડજસ્ટ કરવાનો મતલબ શું કે હમણાં એની 250 રૂપિયા આપણે તકમીમ કીધી હતી ભાઈની, પણ હવે એને આમિલ સાહેબના રિક્વેઝેશન પર અને એના રિક્વેઝેશન પર આપણે 250ની જગ્યા એની સબીલ 200 રૂપિયા પર મંથ કરી કાઢી. તો એ જે થશે તો આ જમાત મોડ્યુલના અંદર તકમીમ એડજસ્ટમેન્ટમાં શી થશે. જ્યાં તકમીમ એડજસ્ટમેન્ટમાં આપણે આવ્યા, यहाँ આપણે ન્યૂ કીધું, यहाँ એનું સબીલ સિલેક્ટ ને અગેન્સ્ટના અંદર ત્યાંથી સબીલુલ બરકાત સિલેક્ટ કીધું. यहाँ તકમીમ એડજસ્ટમેન્ટના અંદર હર તરીકાની તકમીમનું અહીંયા એડજસ્ટમેન્ટ થઈ શકે છે. સબીલ હોય, એસ્ટેબ્લિશમેન્ટ સબીલ હોય, FMB હોય या બીજી કોઈ બી આપણી દીગર તકમીમ કીધું હોય એ સગલાનું એડજસ્ટમેન્ટ यहाँ થઈ શકે છે. यहाँ ફક્ત તકમીમ કમ થશે, વધશે નહીં. ઓકે, ત્યાંથી મેં એને એન્ટર કીધું તો એના જે બચેલા મહિના હતા એની ડિટેલ આપણા પાસે આવી ગઈ છે. હવે મને એની 200 સબીલ કરવાની છે એટલે 50 રૂપિયા તકમીમ એડજસ્ટમેન્ટ કરવાનું છે. તો 50 રૂપિયાની એની તકમીમ એડજસ્ટમેન્ટ મેં કરી દીધી. ઓકે, એના 300 રૂપિયા એડજસ્ટ થયા ને એને સેવ કરી દીધી. આ સેવ કરવાથી એડજસ્ટમેન્ટ થાય નહીં કેમ કે આ તો ખાલી ઓપરેટર લેવલનું કામ થયું. પછી એનામાં અપ્રુવલ્સની જરૂરત પડશે. એડિટ કીધું આ જોવાય છે. આ સેક્રેટરીનું અપ્રુવલ કીધું. પાછું એડિટ કીધું તો આ સેક્રેટરીનું અપ્રુવલ જોવાય છે. હવે ટ્રેઝરરનું અપ્રુવલ કરીશું. આ ટ્રેઝરરનું અપ્રુવલ કીધું. હવે આ સેક્રેટરીનું અપ્રુવલ જોવાય છે, ટ્રેઝરરનું અપ્રુવલ જોવાય છે. પછી આમિલ સાહેબનું અપ્રુવલ કરીશું. આ આમિલ સાહેબનું અપ્રુવલ થશે તો પછી એના ડેટા કમ થઈ ગયા. આપણે અગર જોવું હોય તો આપણે સબીલ રસીદમાં જઈએ, ત્યાં ન્યૂ કીધું, ત્યાં એની સબીલ સિલેક્ટ કરીશ તો આપ જો એને 200 રૂપિયા આઉટસ્ટેન્ડિંગ શો થશે કેમ કે 50 રૂપિયા એના એડજસ્ટમેન્ટમાં ચલા ગયા છે. ઓકે, ને એવી રીતે એનો હવે આપણે ચાહે તો અહીંયાથી લઈ શકીએ છીએ. એનું બાકીનું ડિટેલ આપણે કરી શકીએ છીએ.